જય માતાજી, જય લેરનાથ, લેરન દાદા હવનું સારું કરે ને બધાને હાજર ના રાખે. આપણે અત્યારમાં નાજન મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને આવી આવ્યા છે પડામાં, કેમ કે આજે પડાનું કામ કરવાનું છે. તો આવી ગઈ છે ડોકા મોડી જમાઈ બોલતી હમણાં વરસાદ ચાલુ રહે ને ડોકા મોડી બહુ દેખાય જો. ડોકા મોડી છે આવી રીતના તોડી લેવાની અને હેઠી તો જો કે નાખવાની ન હોય, ડોલમાં નાખવી પડે. પછી વાર મૂકી દેવી કેમ કે હારે ડોલ રાખવાની અને ડોલમાં જ નાખવાની, નકર તો ઈ વાળી પાછી આમાં રીંગણી વહી જાય. હમણાં વરસાદ ચાલુ ઉગાવો હોય તો કેટલો ઉગી ગયો છે. રીંગણી નીંદવાની જરૂર નથી, હાથી આંકવાની જરૂર છે, પણ હમણાં કઈ ખરાડી દેતો નતો એટલે હાથી નતો હાલતું ને દવાઈ નથી છટાતી એ હાટું છે. જો કેટલી ડોકા મોડી દેખાય છે. એક રીંગણીમાં એકાદ ડોકું જ હોય જ તે તો કાંઈ વાંધો નહીં. હજી તો જો માનસી પપ્પાની હુતાશે, કેમ કે હાંજે મોડા લગીને ફિટિંગ કર્યું હતું ગણેશ ઉત્સવ છે ત્યાં, એટલે અત્યારમાં કાંઈ લગભગ જવાનું નહીં હોય, મોડાથી જવાનું છે ને આપણે બે વર્ષથી પડામાં રીંગણીમાં ખડ લેવા. આપણે ટમેટી મસ્ત ઉગી ગઈ, છોટી ગઈ. જો આપણે વાવી હતી ને એ નહીં પાંદે ટમેટા આવી ગયા. જો ઝીણા હોય એવું લાગે છે, કે મોટા ટમેટા હોય એવું લાગતું નથી. કાંઈ વાંધો નહીં, નાના મોટા જેવું હોય. ઘીવડાનો વેલો હોય તો જો કેવડો મોટો થઈ ગયો છે. આપણે નીંદું ત્યારે થાવ નનકો એવડો હતો. કાંઈ વાંધો નહીં. અત્યારમાં તો માણસો બધા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ પડામાં આંટો મારવા. જો કે આંટો મારવા આવ્યા છે, એમાં ખબર નથી હજી શું કામ કરવાનું થાય, કે 2 દિવસથી વરસાદ ચાલુ હતો એટલે ખરાડ દીધી છે, એટલે દવાની જરૂર છે અને હાથીની જરૂર છે. આપણે તો એમાં કંઈ કામ કરવાનું હોય નહીં, એટલે નીંદવાનું હોય, એટલે એમ નીંદવા આવી ગયા છીએ. કેટાને સાની નીંદી નાખી અને રીંગણાનો વારો તો હજી કાંઈ આજ છે નહીં, કાલ હોય તો ખબર નહીં, કેમ કે વરસાદના કાંઈ રીંગણા એટલા ખાસ એવા દેખાતા નથી. હાલો આપણે હવે આપણે કામે લાગી જઈએ, એટલે કે નીંદવા. બેયને નવરાવીને તૈયાર કરી દીધું મસ્ત મજાની. ટકો છો ક્યાં ચડી ગયો તો શેટી ઉપર ચડી જાય ને બોડે આંબા હાટું. જો લે ચોટ લાગે એમાં. હેઠું ઉતર, હાલ 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 હેઠું ઉતર, હેઠું ઉતર, હેઠું ઉતર. હાલો નંબર કિસ્સુબેન જો તૈયાર થઈને મસ્ત મજાના બેહી ગયા છે. હા મસ્ત મજાના કિસ્સુબેન બાગડો કરી થઈ ગયા તૈયાર. કા માનશું આને હજી ક્યાંય ખટકા નહીં. માનસુ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે અને કિસ્સુ પણ જો અત્યારે બેયને નવરાવીને કમ્પ્લેન્ટ કરી દીધું તૈયાર. કા કિસ્સુ કિસ્સુ કાકા કે તું કે દાદા દાદા કે માનસુ એને ક્યાં જવું છે. ડગડગ હાલ તો માનસુ, હાલ તો પાપા પાપા એ ગઈ પાપા. હાલ હાલ આયો મારો વાઘ આયો. હાલ હાલ ડગડગ એ લ્યો બેહી ગયા બેન. તો ક્યારેક પડી જાય અને ક્યારેક હાલવા મળે. જો ઊભી થાલ, હાલ હવે અહીંયા હાલ મમ દો. હાલ આવી ડિસ્કો નથી કર્યો એમને હાલીએ એમને એ લ્યો. હા ધૂણવા માંડે તા તો ટકા માનસુ ટકો ક્યાં ગયો બટા? ટકો ક્યાં ગયો માનસુ? ટકો ક્યાં ગયો? ટકો તે રાધે 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 હરખું કર. રાધે રાધે રમવા નથી જવું, રાધે રાધે કરાય. માનસુ 4 વાગી ગયા છે અને આપણે આવતા રહ્યા છે એવી શેઢો લેવા, એટલે કે ધોર્યો છે નીક સલાખો ને રીંગણી અને બાજરાનો બેન ધોર્યો છો કેવો થઈ ગયો ધરોડી. એટલે આપણે લેવા માંડ્યા છે ને મારા વહેંતા બેન લેવા માંડ્યા છે ને બગલું છો વાહું માસી રખડા રાખે. આ બગલાને કેવું ખબર, હું પડામાં આવું ને એટલે આ બગલું મારી પાસે જ હોય. ખબર નહીં ઓળખતું છે મને. પાસે આવીને ઉંદરડી કે ડેડકો હોય ને તરત પકડ લે. જો ને બી કંઈ ન લાગે. આપણે લેવાનો ધોર્યો કેવો જામી ગયો છે. હમણાંથી તો વરસાદ ચાલુ રહેતો હતો એટલે બહુ ખડ વધી ગયું છે, એટલે હવે ધ્યાન દેવી પડશે થોડીક રીંગણીમાં, કેમ કે
ડોકામાં ઉડીને એવું વધારે આવી જાય છે વરસાદના કારણે. મને કે દવા છટાણી નથી ને એટલે આ 4 પંપ કર્યા છે દવા છાંટવા માનસન પપ્પાને. તો એ દવા છાંટવા વયા ગયા છે અને આપણે નિર્ણય થઈ જાય અને આ ધોરી હોય તે ચોખ્ખો થઈ જાય, કેમ કે હવે ખરાડ દીધી એટલે હવે પાવું પડે. એટલે પાણીની વ્યવસ્થા અગાઉ કરી નાખવી. આપણે ધોરીઓ પેલા જે કહેતા હોય એ ચોખ્ખું કરી નાખવી તો ખડ લઈને કે હવે તો લેવા જ ગયું છે, આટલું બાકી રહ્યું છે. આ બાજુ બધે લેવાઈ ગયું છે પણ કઈ વાંધો નહીં, આપણે લેવા માંડવી. અને માનસી પપ્પાને ગયા દવા છાંટવા. આ 4 પંપ કર્યા છે એટલે આથમ છે ત્યાં તો છટાઈ રહેશે. 5 તો વાગી ગયા છે. કઈ વાંધો નહીં, હાલો ફટાફટ ખડ લેવા માંડવી. આપણે અત્યારે આવતા રહ્યા છીએ ગણપત દાદાના દર્શન કરવા. ગણેશ દાદા આપણે કહેર્યા હતા. જય ગણપત દાદા. તો આવું કંઈક ડેકોરેશન કર્યું હતું આપણે કાલે. અને આજ દિવસે ગણપત દાદા બેહાર્યા છે. આપણે હતા બહાર. આપણે બહાર ગામ ગયા હતા, જે આવ્યા છે જસ્ટ આવીને સીધા દર્શન કરવા આવ્યા. અને જો આવી કાંઈક લાઇટો ગોઠવી છે સિરીઝમાં. બધું આવું ડેકોરેશન આપણે કર્યું હતું કાલે રાતે. અને આજ ગણપત દાદાને બેહાર્યા છે. જો વાગી ગયા છે 11 રાતના. 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે પાછો. પછી એક મહેમાન આવવાના હતા બહારથી, ત્રણેતરના મેળામાંથી. એને તેડવા ગયા હતા. તેડીને ઘરે આવીને જમાડી કાઢવીને કમ્પ્લેટ ધાબામાં પથારી કરી દીધી છે. અને મહેમાન કોણ છે ખબર? તમે એને કેટલી વાર જોયા હશે. જો મહેમાન થઈ ગયા છે લાંબા, ત્રણેતરના મેળામાં આવીને. ભાઈ જો બહુ નીંદર આવે છે. લાંબા કન્યા છે કેવો કરે મેળાનો અનુભવ? એક નંબર ને ભાઈ. હવે તમારી ફ્લેશ લાઇટ બહુ ડેવસ ઊભું જ થવું પડશે. અગર વગર જો ભાઈ વિખાઈ ગયા છે, વિખાય એટલે કે કટે નહીં એવું બધું છે ને. તો એ આપણને ભાઈ છે ને સંજયભાઈ વ્યવસ્થા કરી દીધી છે ને. ખાસ કરીને તો છે ને હું જાણો નહીં એ અમારે ભાઈ સંજયભાઈ ના લીધે. નગર અહીંથી છે ને હું આમ ફરીને જવાનો હતો ઘરે, અને તો ઘરે પોગત જ નહીં છે એવું મને લાગતું હતું. પણ છે ને આનો બરોબર ફોન આવી ગયો કે કેટલાક પહોંચ્યો હું કે તરનો મેળો એમ કેજી નીકળવાનો એવું બધું. ત્યાં પછી એને કીધું કે ત્યાંથી બહુ આગું પડી જાય તો અહીં શોર્ટકટમાં આપણે ઘરે વીએ એટલે ભાઈ નાખી દીધા ધામા. તો કાંઈ વાંધો તમારે હાસવડમાં કઈ અટપટું લાગે તો કહેજો. બરોબર, એક નંબર જો આમ જો રૂના આમ જો આમ રે જો બોર્ડ સહિત વ્યવસ્થા કરી દીધી છે. અને ફૂલ ચાર્જિંગ થઈ ગયું. આ આવ્યો ને મારો ફોન સ્વિચ ઓફ થવું હતું. ફૂલ ચાર્જિંગ કરી દીધું ભાઈ. અને નેટવર્ક નું કઈ ઘટવા નહીં દેતા ભાઈ. હોસ્પોટ બે હોસ્પોટ આપ્યા. બે હોસ્પોટ આપે ભાઈ. અને હવે ભાઈ આપણે આખું ઘેરાય કેમ કે 3 દિવસ ભાઈ આપણે નીંદર કરી જ નથી. રોજનું 45 કિલોમીટર જેવું કાપી નાખતા હાલી તો 15 કિલોમીટર આમથી આમ ફરવાનું, વિડીયો અપલોડ કરવાને, ચડાવવાનું, એડિટિંગ કરવાનું, હા ત્યાં બધું. એટલે ભાઈ તો મોજ એટલી આવી ગયો તરણેતરના મેળામાં. બહુ મોજ કરી. વિશ્વનો પ્રખ્યાત મેળો કહેવાય ને તો તરણેતરનો મેળો. 3 મેળા છે આપણે ભાઈ. એક શિવરાત્રીનો છે, એક આપણે માધવપુરનો છે ને એક આપણે આ તરણેતરનો. એમાં આપણે ભાઈ શિવરાત્રીનો કરી આવ્યા અને આપણે તરણેતરનો બીજી વખત મેળો કરી આવ્યા છે. માધવપુરના મેળામાં ક્યારે જવું? માધવપુરના મેળામાં જાવું ભાઈ, ક્યારેક મજા આવે ત્યારે તમે બધા ત્યારે ગ્રુપમાં જઈશું. હવે જાવું હાલો ભાઈ. હવે તમારો વ્લોગ હવે તમે સંભાળો. હવે સુઈ જાય. કાંઈ વાંધો નહીં, વ્લોગ હવે આપણે એન્ડ કરીશું. મળ્યું આવતા બ્લોગમાં. ત્યાં લગીને બાય બાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.